જય જવાન જય કિસાન. તો આજ બીજ છે, બધાને જય બાબારી. અને મને મારા પપ્પા લઈને જાય છે પારપડા આજ રમાપીના દર્શન કરવા. હું તો પહેલી વાર જોઉં, મારા પપ્પા ની જે તો પેલા બીજ પૂરા મેં નક્કી કર્યું છે કે પરિવારને રાજી રાખે ને તો ભગવાન રાજી રહે. કોમ તો કાયમી હે. હા, એટલે કાલ હેતલ ને લઈને જવાનું છે. બે ભોણા છે, ભોણી છે એક ભોણી છે, એક દીકરી છે, એક ધર્મપત્ની, બધા ભેગા થઈ જો આ ભોણા એક ભણો ઘેર છે ને બીજા ભણો આયા હે. અને ભણી તો છે જ અને શાસ્ત્રમાં શું કીધું ખબર છે હા કે આપડા ઘેર એક ભોણી એક દાડો તમે ને તો 10 બ્રાહ્મણ નું પુણ્ય મળે. ચલો દાડા ભાઈ કાઢો તમે મહિનો કાઢો તો ભોણી આપડા ઘેર એક મહિનાથી છે હા તો આપણને કેટલું પુણ્ય મળી છે. મળશે અને હવે પાછું હવે કાલથી અધિક મહિનો ચાલુ છે એટલે પુણ્ય વધારે મળશે. દીકરી આપડા ઘેર તમે તો પુણ્ય વધારે મળે અને ભોણી આપડા ઘેર તમે ને તો એ આપણને પુણ્ય ખૂબ મળે. તો તમારો જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ જીગાભાઈ નો. આજ છે તો પાર્ટી આપણે એની એવાના છે નહીં ભાભી આવે છે જો ઘણા દાડે તો સાક્ષીબેન હવે આપણે હારું હારું મગાઈને ખાઓ એ લોકોને ધર્મ મળે ને એના માટે. આ મહિનો અમે ખબર આવશે, અધિક મહિનો ખબર આવશે. તો આગળ બ્લોગમાં બનાવી રહેજો, તમને પણ આજે પારપડા દર્શન કરાવશે રમાપીરના. તો પારપડા આવી ગયો હો અને ટ્રાફિક તો આટલેથી છે. બધું ઠીક છે પણ પકોડી થઈ રહી છે ટ્રાફિક પાડીને. તો રમાપીર પર લોકોને ખૂબ શ્રદ્ધા અને ખૂબ વિશ્વાસ છે. બધી જગ્યાએ રમાપીરના મંદિર હાઉસફુલ હોય. જેટલી ટ્રાફિક હોય નહીં આપણે ગાડી નહીં મિલવે એટલે. તો ફાઇનલી જો મંદિર આવી ગયો રમાપીરનું. તો જય બાબારી લખજો બધા, રમાપીર બધાની ઈચ્છા પૂરી કરે. તો ફાઇનલી જો મંદિર આવી ગયો. ચલો હા ટ્રાફિક ઘણી હે એના કે નહીં પપ્પા ભોણા તાઈ પકડી રાખજો ને કે ખોવાઈ જાય પાછા મિલવા જો દા ભોણે હવે તમે પકડી રહેજો ને ઘરે જી ને તો જો ટ્રાફિક કેટલી જો મંદિરનો ગેટ આવી ગયો. ખૂબ લાઈન થઈ ગઈ ને ભાઈ. મારે ફાઇનલી ભારે ટ્રાફિક થઈ છે. પાછળ તો કેટલી બધી લાઈન આવી. આરતી ટાઈમ થઈ જાય એટલે ટ્રાફિક થઈ જાય ને લોકો થતું ને. જો તમારે કોઈ થતું ને જો મારા ભાભી ને આપણામાં ચા મળી જાય પહેલી વાર આવી આ પેલા પાછળ બિહારે ને ખબર બિહારે ભાભી જો તમે બિહારે જો મારી મમ્મી સાક્ષીબેન ફોટા પડાવે પડી જાય. હેડો હેડો હવે ઘેર હેડો એ બકા બહાર હેડો. ચપ્પલ ખોયા કે શું કર્યું? જો આ લોકો દર્શન કરવા આવ્યા હતા તો મળી જાય ને કે રોનક ભાઈ વાળો થાય ને. હા મારા પપ્પાને બધા આવડશે હા. જો દાડા તો ચાની વ્યવસ્થા હતી તમારે સારું. તો ફાઇનલી હું દર્શન કરી લીધા ગાડીમાં બેસી છે. હવે તમે લાઈનમાં આવ્યા ના રમાપીર ના પાડે મને કે તારે દર્શન મનથી કરવાના. સાક્ષી તો ડટાઈ ટેણી ડુમ ડુમ ટેણાવા અમે તો વિડિયો બનાવ્યો. ચલ જો અમાર ચાહક મિત્ર આયા હે. જો બેન મેં તમારા ચાહક આયા છે. અવાજ હાય જય બાબારી મજા. જો રાતે અમારા ફેન મળી જાય બધા. હા મજા. આટલી વાર મારા પપ્પા ગાડી પર બેઠા હતા. એક બેન તો ડીસા છે તમારે. ના હું પાલનપુર. એક બેન પપ્પા પેલા પાલનપુર આપણે નતા કહેતા દાડા માર ઘર ની બાજુમાં. આપણે ખેમાજી છોકરા બહુ
મેં કીધું તું એમને લઈને આવતી ગઈ. હા આમાં તો ઘર જેવા સંબંધ છે. હો? સારું આવજો. હા હા મજા હા મજા તમે મજા અરે લાવો જણા બિગ ફેન પેલા સારું. હા મજા આવજો હો. અને આવજો કોક દિવસ બધા ઘેર આવજો આવજો બાય તમને રાખી જાવ ભાઈ જઈ ટ્રાફિક ખૂબ થઈ ગઈ ને શું કહો છો કે ભાઈ પાછા ઘણા હારે ને લાઈન દીજો એ ને દેખાતા નહીં જો રાતની જેટલી ટ્રાફિક છે ને કા આપણા ઘરવાળા આપણે કદર નહીં ભાઈ ને આપણને લોકો ભાવા મળે તરસે છે. ગોવાળન કે ઘરવાળન ઘરવાળા ઘરવાળા ભાઈ તો કામ છે વગર તમારે આ રોજ ભાડે એટલે બાબા આજુ હજી પબ્લિક હેડતી કેટલી આવે રાતની જો પકોડી નહીં રે આજ ગાડી પેક થઈ જઈએ તો જો સાક્ષી હવે થોડા દાડા મહેમાન છે આપણા ઘરે એવું તું કે છે ચમ કાઈ બોલ રેવાય છે મારું. ના કાઈ જાણું અમાર ખાઈ નથી વસૂલ કરવાનું એટલે તમે તમારે લાયા છે ખાવા પા રાતની ડેકીમ ભરીને લાવે રુદ્ર ઘોડ ડેકીમ ભરીને ગયેલી આ તો જો સાક્ષીબેન કોક મગાવે શું મગાવે હાજી પપ્પા આજ ભોણાની ફરમાઈશ પૂરી ને કાંઈ બર્થડે છે ભાઈ અને શું ખાવું ભાઈ તારે તને એવું ના લાગુ છે મારો બર્થડે કોઈ ઉજવ્યો ના અંગ્રેજી લેજો કે હિન્દી લેશું હે ખાલી આ ફોટા પાડીને ક્યાં આવું ખાવું હે ઓહ સબ્જીમાં થોડો તમારે મોમોજ બને છે જો જમવાનું હોય જો આ હોટલ પપ્પા સ્પેશિયલ સબ્જી મસ્ત આવે ને તો પછી રાતે એમાં અથોણા લઈએ ચાર જે મજા આવે ને હવે મસ્ત હે ને પાલનપુર આવતા નંદની હોટલમાં આવજો હો એક્સિડન્ટ હોટલમાં જમવા જઈએ તો અને ત્રણ કચુકા લીધા તમે જો આટલા બધા લીધા હું આટલા બધા ભરી લાયા ઘણા ના મેં મારા ભાભી ખાલી 3 લાયા અને હજુ પપ્પા હે ને એ પોન લાવશે બાજુ 99% પોન લઈને આવશે ત્યાં એ સોર આ હોટલમાં બીજી વાર ખાવાની બી હવા છે અમે આ 3 ખાવાના ખાલી કચું કા હારા આવે એટલે ભાઈ આટલા લીધા હતા નંદની હોટલમાં સાક્ષીબેન મેં કીધું તું મારા પપ્પા ફોન લઈને આવશે મને 99% આવ્યું હતું કે પપ્પા ફોન લઈને આવશે પકડો તો જો અમે લખેલું હે इंस्टाग्राम आईडी आलेली है फोन खो અને વાયરલ ફોન વિરલ ફોન જો અમારે ફેમિલી હે પારપડા તો દર્શન કરી લીધા પણ હવે ડીસાનું હોય જો મિની રણુજા સદારામ બાપુ ફોટો આવી ગયા જો કેટલી ટ્રાફિક છે જો ખાલી જો રવાપીર લોકોને રવાપીર પર તો કેટલી આસ્થા આવે ઘરે જવાનો રસ્તો છે એટલે આપણે ઉથી દર્શન કરીને ખાવું પડે ને ट्राप डीजे नहीं पुलिस वाहन गाड़ी जो रामापीना मंदिर जितनी ट्रैफिक है बद्दर रणुजा रामापीना मंदिर तो ट्रैफिक है तो लाइन જેટલી બધી થઈ છે આ રણપુર રોડ તો આખો પેક થઈ ગયો જેટલી લાઈન પડી ભાડો ખાલી હજી વધારે છે પપ્પા આજ બીજું કોઈ કહેતા નહીં પણ બરફ ગોળાવા પેક થઈ ગયું છે હા આ લેન તો બરાબર હતી વાજો લેન સારું રાખજો લાઈન બતાવો ને ખૂબ મોટી લાઈન હશે ઓહો પેલી બાજુ જોત ખરા લગભગ 2.5 કિલોમીટર છે બાજુ પેલા ગાડીઓ હમે જો ટ્રાફિક માં લાઈને
રામાપીર સાક્ષાત મળી જવાના એ રોમાપીરના ચાહકો કેટલા બધા એ જય બાબારી. જો આ રે છે છે આજે લાઈન જો આટલા સુધી લાઈને આ ઠેઠો પેલા નહીં એટલી ગાડીઓ નહીં થઈ જઈએ કે હજુ વાલે આ જો આ પેલી બાજુ લાઈન ચાલુ જ છે બાજુ અચ્છા બાબુ આ તો રણુજા કઠું જાય અમુક માણસો ગાડીઓ મિલશે ને એ ભેટામાં પડે આપણી ગાડીવાળા ડ્રાઈવર ને બાજુ હોય આ પેલી પડી ને આ જોઈએ કોઈ નંબર આ બહેર નહીં પડી બહેર નહીં ભાગે છે આ જો રોમાપીર દર્શન કરવા આવ્યા છે એટલી બધી લાઈન થઈ એ આટલી તો આજે હજુ રણ ઠેઠ હજુ રજમેટ આવી પાછી છે હજુ આટલી લાઈન પડી ભાઈ આટલે લાઈન છે જો હા આટલે ભાઈ અને હવે એક લાઈન વધારે છે બરફ ગોળાની જો ફોન ચાર્જિંગ રહી જાય ને તો આ વસ્તુ જો આવે રહેતી